દુબઈ વાળા સોનાનો રોડ બનાવી રહ્યા છે। અહીંયા આપણા ભારતમાં કોન્ક્રીટના રોડ તૂટી જાય છે અને એ લોકો સોનાનો રોડ બનાવી રહ્યા છે। જો આપણને બધાને ખબર જ છે કે દુબઈ તો કંઈક અલગ કરવામાં અને કંઈક મોટું કરવા માટે જ ઓળખાય છે, બરાબર। સૌથી ઊંચી બિલ્ડિંગ દુનિયાની બુર્જ ખલીફા દુબઈમાં જ છે। મ્યુઝિયમ ઓફ ફ્યુચર એ પણ દુબઈમાં છે। પામ જુમેરા સૌથી પહેલો મેન મેડ આઇલેન્ડ એ પણ દુબઈમાં જ બનાવેલો છે અને દુનિયાની 7 સ્ટાર હોટેલ બુર્જ અલ અરબ એ પણ દુબઈમાં આવેલી છે। આ બધી બાબત તો જગ જાહેર છે કે દુબઈ શું શું કરી શકે છે, પણ એક બાબત જે લોકોને નથી ખબર એ છે કે દુબઈ એક માર્કેટિંગ પપેટ છે। એ ખુદના ટુરિઝમને વધારવા ગમે તેવું માર્કેટિંગ કરવા માટે તૈયાર છે। હવે આ દુબઈ જે જગ્યાએ સોનાનો રોડ બનાવી રહ્યા છે એ ટેકનિકલી એક સ્ટ્રીટ હશે જ્યાં રોડ જ આખી સોનાની બનેલી હશે। ત્યાં બધી સોનાની જ્વેલરી વેચાતી હશે, જ્વેલરીની દુકાનો હશે અને ઊંચી ઊંચી બ્રાન્ડેડ શોપ્સ હશે અને મોલ્સ હશે, જેના લીધે વધારેમાં વધારે ટુરિઝમ આકર્ષી શકાય। આપણને બધાને ખબર છે કે લોકો દુબઈ એટલા માટે જાય છે કે ત્યાં એમને સોનું થોડું સસ્તું મળે છે, તો આને જ પ્રમોટ કરવા માટે દુબઈએ સોનાનો રોડ બનાવવાનું વિચાર્યું છે। હવે દુબઈ વાળા ભલે સોનાનો રોડ બનાવી રહ્યા હોય, પણ ભારત વાળા અહીંયા 6 મહિનાથી કોન્ક્રીટનો રોડ મહેનત કરીને બનાવી રહ્યા હોય અને એ જ રોડ 24 કલાકની અંદર ગાયબ થઈ જાય, તો વિચારી જુઓ કે ભારતની અંદર જો સોનાનો રોડ બને તો કેટલી મિનિટોમાં ગાયબ થઈ જાય।